3.0, વેબ 1.0 જેમાં વપરાશકર્તા ફક્ત માહિતી વાંચે છે, વેબ 2.0 જેમાં વપરાશકર્તા માહિતી બનાવે અને શેર કરે છે, વેબ 3.0 જેમાં વેબ વધુ સમજદાર, વ્યક્તિગત અને મશીન ફ્રેન્ડલી બની ગયું છે. સરળ શબ્દોમાં વેબ 3.0 એટલે કે એવી વેબ જે ફક્ત માહિતી બનાવતી નથી, પરંતુ તેને સમજીને વપરાશકર્તાને યોગ્ય, વ્યક્તિગત અને અર્થસભર જવાબ આપે છે. વ્યાખ્યા જોઈએ તો ટીમ બર્નિસ-લીના મંતવ્ય મુજબ વેબ 3.0 is the semantic web where data is defined in a way that it can be understood and used by machines, enabling computers and people to work in cooperation. લક્ષણો જોઈએ તો સિમેન્ટિક વેબ એ ડેટાને અર્થસભર બનાવે છે. એઆઈ જે સ્માર્ટ સર્ચ અને ઓટોમેશનની સુવિધા આપે છે. પર્સનલાઇઝેશન એટલે કે યુઝર્સના ઇન્ટરેસ્ટ પ્રમાણે માહિતી આપે છે. ઇન્ટરઓપરેબિલિટી અલગ અલગ પ્લેટફોર્મ પર સિમલેસ કામ થઈ શકે છે. ડિસેન્ટ્રલાઇઝેશન એટલે કે બ્લોકચેન આધારિત ટેકનોલોજી છે. યુબિક્યુલિટી કે દરેક ડિવાઇસ પર ઉપલબ્ધ. 3D એન્ડ વર્ચ્યુઅલ વેબ એઆર તથા વીઆર દ્વારા ઇન્મેન્સિવ અનુભવ શક્ય છે. વોઇસ રેકોગ્નાઇઝેશન જેમાં એલેક્સા, સીરી તથા ગૂગલ આસિસ્ટન્ટની સુવિધાથી માહિતી સરળતાથી મળે છે. ઘટકો જોઈએ તો સિમેન્ટિક વેબ ટેકનોલોજી એટલે કે આરડીએફ, ઓડબ્લ્યુએલ તથા સ્પાર્કલ. એઆઈ અને મશીન લર્નિંગમાં સ્માર્ટ સર્ચ એન્જિન્સ. બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સીમાં ડિસેન્ટ્રલાઇઝ ફાઇનાન્સ. આઈઓટી જે સ્માર્ટ ડિવાઇસ સાથે ઇન્ટિગ્રેશન થઈ શકે. 3D ગ્રાફિક અને મેટાવર્સમાં જોઈએ તો ઇમર્સિવ વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ શક્ય છે. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ એટલે કે મશીન માનવીય ભાષા સમજે છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે 3.0 નો ઉપયોગ જોઈએ તો વપરાશકર્તાના ઇન્ટરેસ્ટ અનુસાર રેકોમેન્ડેશન મળે છે. સિમેન્ટિક મેટાડેટા કે ડેટા ડિટેબલ વધુ ચોક્કસ બને છે. એઆઈ ઇનેબલ રેફરન્સ સર્વિસ જેમાં ચેટબોક્સ તથા વર્ચ્યુઅલ રેફરન્સ ડેસ્ક. લિંક ડેટા અને ઓપન ડેટા એટલે કે લાઇબ્રેરી વચ્ચે ડેટા શેરિંગ શક્ય છે. પર્સનલાઇઝ કરંટ અવેરનેસ સર્વિસ જેમાં યુઝર પ્રોફાઇલ આધારિત એલર્ટ્સ આપી શકાય છે. બ્લોકચેનની લાઇબ્રેરી તો કોપીરાઇટ મેનેજમેન્ટ, સિક્યોર ટ્રાન્સલેશન, સિક્યોર ટ્રાન્ઝેક્શન. વર્ચ્યુઅલ લાઇબ્રેરી અને મેટાવર્સ ઇન્ટિગ્રેશન જેમાં ડિજિટલ એક્ઝિબિશન શક્ય છે. આઈઓટી ઇનેબલ સ્માર્ટ લાઇબ્રેરી એટલે સ્માર્ટ સેન્સર્સ, ઓટોમેટેડ ઇસ્યુ અને રિટર્ન શક્ય છે. ફાયદા જોઈએ તો વધુ ચોક્કસ અને અર્થસભર સર્ચ પરિણામ મળે છે. વ્યક્તિગત સેવાઓ આપી શકાય છે. લાઇબ્રેરીમાં સ્માર્ટ ઓટોમેશન શક્ય છે. યુઝર સેટિસ્ફેક્શન વધારે છે. ઓપન ડેટા અને રિસોર્સ શેરિંગને પ્રોત્સાહન મળે છે. ગેરફાયદા જોઈએ તો ટેકનિકલ જટિલતા, હાઈ કોસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. ડેટા પ્રાઇવસીના ઇસ્યુ થઈ શકે છે. ડિજિટલ ડિવાઇડ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવી મુશ્કેલી છે. સ્કિલ લાઇબ્રેરી પ્રોફેશનલની જરૂર ઊભી છે. નિષ્કર્ષ જોઈએ તો વેબ 3.0 એ વેબનો સિમેન્ટિક અને ઇન્ટેલિજન્ટ અવતાર છે. તે એઆઈ, બ્લોકચેન, આઈઓટી, એનએલપી તથા સિમેન્ટિક મેટાડેટા પર આધારિત છે.